એક તરફ કાળઝાળ ગરમી અને બદલાતા વાતાવરણના લીધે પાકને નુકસાન થયું છે, તો બીજી તરફ રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં અનેક ચેકડેમો બિસ્માર હાલતમાં છે। ખેડૂતોના હિત અને ખાસ કરીને ખેતી માટે પાણીનો સંગ્રહ કરવા સરકારે અનેક ચેકડેમો બનાવ્યા હતા, ત્યારે ખેડૂતોને પણ આશા હતી કે ચેકડેમમાં ચોમાસામાં વરસાદના પાણીનો સંગ્રહ થશે, પરંતુ બિસ્માર હાલતમાં પડેલા ચેકડેમને લીધે તાતની આશા પર પાણી ફરી વળ્યું છે, જેને લઈને તાત્કાલિક ધોરણે ચેકડેમ રિપેરિંગ કરવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે। ચેકડેમ બાબત બનાવી ગયા છે, પણ પાણીનો કંઈ સંગ્રહ થતો નથી, તૂટી ગયું છે। એટલે સરકારે બનાવ્યું, ખર્ચો કર્યો, એ બધો પાણીમાં ગયો। રિનોવેશન કરશે તો જ ચેકડેમમાં પાણીનો સંગ્રહ થાય, અને સંગ્રહ થઈ શકે એવી સ્થિતિ નથી। વરસાદ થાય એટલે કાં તૂટી જશે અને પાણીનો વ્યય થઈ જશે। આ વખતે ઉનાળે પણ વાવેતર નથી કરેલું, ખેડૂતની જમીન છે ને પડેલી છે પાણીના હિસાબે, અને ખેડૂતને વારંવાર નુકસાન જાય છે પાણીના અભાવના હિસાબે। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી કે હાલ વરસાદ છે, ચોમાસું છે, નજીક આવી રહ્યું છે, તેને લઈને વાત કરીએ ધોરાજી પંથકની। ધોરાજી પંથકના અંદરમાં જે ચેકડેમો બનાવવામાં આવ્યા છે સરકાર દ્વારા, જે ખેડૂતો માટે સુખાકારી માટે ચેકડેમ બનાવવામાં આવે તેને લઈને વાત કરીએ ધોરાજી પંથકમાં આ ચેકડેમના તમને દ્રશ્યો બતાવ્યું કે કેટલી ગંભીર હાલતમાં, કેટલા બિસ્માર હાલતમાં, કેટલી જર્જરિત હાલતમાં છે। સરકાર દ્વારા અનેક ગ્રાન્ટ ઉફાડવામાં આવે છે, સરકારી બાબુઓ છે, તેને આ દેખાતું નથી કે અત્યારે હાલત છે કેવી છે। ખેડૂતોને સંગ્રહ કરવા માટે, સુખાકારી માટે સરકાર દ્વારા જે ચેકડેમ બનાવવામાં આવે છે કે પાણીનો સંગ્રહ થાય અને સિંચાઈ માટે કોઈ જાતની ખેડૂતોને પરેશાની ન આવે, તેને લઈને આ ચેકડેમો બનાવવામાં આવ્યા છે। અસંખ્ય ચેકડેમો છે તે અત્યારે બિસ્માર હાલતમાં અને ગંભીર હાલતમાં, આપ સીધા દ્રશ્યો આપને બતાવી છે, મારી પાછળના દ્રશ્યો છે, આપ જોઈ શકો છો કે કેવી હાલત છે, કેવી જર્જરી હાલત છે, પણ છતાં સરકાર દ્વારા જે સરકારી બાબુ છે તેને આ વસ્તુ દેખાઈ નથી રહી। ખેડૂતોમાં એક મોટા સવાલ ઉઠી રહ્યા છે કે જો વરસાદ થાય તો પાણીનો સંગ્રહ નહીં થાય તો ખેડૂતોની સિંચાઈ માટે મોટી તકલીફ થવાની શક્યતા રહી છે। મુનાફ બગાડી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી। તો બીજી તરફ જામનગરના મુખ્ય પોસ્ટ ઓફિસમાં ગરમી વચ્ચે લોકો ત્રસ્ત બન્યા છે। અપૂરતા સ્ટાફને હિસાબે લોકોને પોસ્ટની સેવા મેળવવામાં પડી રહી છે પારાવાર હાલાકીઓ। આધાર કાર્ડ માટે સવારથી જ અરજદારો કતારો લગાવી બપોર સુધી બેઠેલા જોવા મળ્યા હતા, જ્યારે મુખ્ય પોસ્ટ ઓફિસમાં લોકો માટે વેઇટિંગ એરિયામાં પીવાના પાણીની પણ વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો છે। इसी प्रकार से जैसे पोस्टमैन में हमारे 90 से ऊपर पोस्टमैन खाली होने के बावजूद हम लोग उनको अलग अलग प्रकार से मैनेज करके टाइमिंग स्लॉट बदल करके अलग अलग प्रकार से उसको मैनेज करते हैं, जिससे कि पब्लिक सर्विसेज और पब्लिक की जो टपाल है वो समय मिल सके। इसके लिए डिपार्टमेंट ऑफ पोस्ट जामनगर डिवीज़न प्रयासरत है और आगे भी रहेगा। पानी की व्यवस्था तो ये एक मूलभूत सुविधा है और पानी की व्यवस्था हेड पोस्ट ऑफिस में की गई है। अगर जैसा आपने बताया कि पब्लिक एरिया में नहीं है तो मैं उसको सुनिश्चित जरूर कराऊंगा कि पब्लिक एरिया में पानी पीने की व्यवस्था हो जाए। તાતને સતાવી રહ્યો છે મગરોનો ત્રાસ, પણ કેમ કરી રહ્યું છે તંત્ર આંખ આડા કાન? વડોદરાના કરજણમાં સરવાળા ગામના ખેડૂતો સતત ભયની પરિસ્થિતિમાં પોતાના જીવના જોખમે ખેતી અને પશુપાલન કરવા મજબૂર બન્યા છે। સરવાળા ગામની ઢાઢર નદીમાં મગરોનું સામ્રાજ્ય આવેલું છે, પણ દરરોજ ઘરેથી ખેતરે જતી વખતે ખેડૂતોને મગરોનો સામનો કરવો પડે છે। દર 1-2 દિવસે મગરોના જીવલેણ હુમલાનો તાત અને પશુઓ ભોગ પણ બની રહ્યા છે। એવું નથી કે નદી પર કોઝવે બનાવવા તંત્રને રજૂઆત નથી કરાઈ, એવું પણ નથી કે પોતાનો જીવ બચાવવા ખેડૂતો દ્વારા કોઈ પ્રયત્નો નથી કરાયા। એકવાર નહીં પણ અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ સહાય ન મળતા ખેડૂતોને નદીમાં જાતે જ પગદંડી બનાવવા મજબૂર થયા હતા। જો કે ચોમાસામાં આ પગદંડી પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોની મુશ્કેલીમાં પારાવાર વધારો થશે। પગદંડી પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોને 4 કિલોમીટર ફરીને પોતાના ખેતરે જવાનો વારો આવશે। નદીમાં મગર છે અને મગરના લીધે અવર જવર 50% જમીન અમારી પાર છે। તેનું વસ્તુ એવું કે નદીમાં ઉતરવું હોય તો મગર લઈ જાય, બરાબર છે। બીજી વસ્તુ કે કોઈ અવર જવર કરી તો પુલ છે નહીં, રસ્તો બીજો કોઈ છે નહીં, અમારે જવું હોય તો સંભોઈ ફરીને જવું પડે, તે 4 કિલોમીટર થાય। આ પુલ તો ગામ લોકોએ બનાવેલો છે, થોડા પૈસા કાઢીને ગામ લોકો આગળ આવી અને જે ગામે નદી પાર જવા વાળા મજૂરી કરી અને આવું કર્યું છે, પણ મગરથી 2 જણ હોય તો જવાય, બાકી એકલાથી કોઈથી જવાય એ નહીં। હવે સરકાર કોઈ કશું સમસ્યાની ઉકેલ કરતી નથી। અમે બ્રિજ જોયા મેં, આ બ્રિજ કોઈ બનાવવા તૈયાર છે નહીં સરકાર। કેટલી વખત અમે કમ્પ્લેન્ટ હોય કરી છે, કરજણમાં કરી છે અમે,
પણ કોઈ કરતું કશું છે નહીં. તો કાળઝાળ ગરમીમાં કરાડ ડેમમાં પાણી ખૂટતા તળિયા દેખાયા છે. હાલ ડેમમાં પીવાના પાણીનો 1.78% જથ્થો અનામત રાખવામાં આવ્યો છે, જ્યારે ઉનાળામાં ખેડૂતોની માંગને આધારે ડેમમાંથી પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવતો હોય છે. બીજી તરફ ડેમની જળસપાટીમાં ઘટાડો થતાં જ ડેમના ગેટ સહિત જરૂરી એન્યુઅલ મેન્ટેનન્સ કરવા માટે હાલ સર્વે કામગીરી શરૂ કરવામાં આવી છે, જેની કામગીરી 15 દિવસમાં પૂર્ણ થશે તેવું કાર્યપાલક ઇજનેર જણાવી રહ્યા છે. કરાડ ડેમમાં અત્યારે 1.75 MCM પાણી ઉપલબ્ધ છે અને અત્યારે તો ફક્ત પીવા માટે જ અનામત રાખવામાં આવેલ છે પાણી પુરવઠા વિભાગની માંગણી અનુસાર. અને સિંચાઈ માટે મેઇનલી રવિ સિઝનમાં પાણી આપવામાં આવે છે. ત્યારબાદ ઉનાળામાં તો જરૂરિયાત મુજબ ખેડૂતોની જરૂરિયાત હોય તો એને આપીએ છીએ પાણી સિંચાઈ. હાલ આપણે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલા કરાડ ડેમ ખાતે છે. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. કરાડ ડેમમાંથી અંદાજિત 6400 હેક્ટર જમીનમાં સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. ઘોઘંબા અને કાલોલ તાલુકાના જે ગામો છે તે ગામોના ખેડૂતોને સિંચાઈની સુવિધા શિયાળુ પાક માટે આપવામાં આવતી હોય છે. સાથે સાથે અહીંયા જો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોય તો ઉનાળુ સિઝન માટે પણ પાણી આપવામાં આવતું હોય છે. આ વર્ષની વાત કરવામાં આવે તો હાલ ડેમ છે, ડેમના તળિયા દેખાવા આવી ગયા છે એવું કહી શકીએ તો પણ ચાલી શકે. પરંતુ જે પીવાના પાણીનો ઉપલબ્ધ જથ્થો છે 1.78 MCM જથ્થો છે તે રિઝર્વ રાખવામાં આવ્યો છે. અહીંયાથી અદીપપુર જૂથ પાણી પુરવઠાની એક યોજના છે તે કાર્યરત છે અને આ યોજના હેઠળ પીવાનું પાણી આપવામાં આવતું હોય છે. જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ પાનમ સિંચાઈ વિભાગ દ્વારા જે પાણી છે તેને રિઝર્વ રાખવામાં આવ્યું છે. આ ડેમની વાત કરવામાં આવે તો આ ડેમ વર્ષ 2007માં ત્યારબાદ વર્ષ 2019માં ઓવરફ્લો થયો હતો, એટલે તે 100% ભરાયો હતો. આ ડેમની એક તાસીર રહી છે કે 10 વર્ષ બાદ અહીંયાનો જે ડેમ છે તે ઓવરફ્લો થતો હોવાનું સ્થાનિકો પણ જણાવતા જોવા મળી રહ્યા છે. હાલ આ ડેમની જળ સપાટી છે તે બિલકુલ ઓછી થઈ ગઈ છે. સાથે સાથે જે તંત્ર છે તેના દ્વારા અહીંયા જે ડેમના ગેટ છે સહિતની જે મરામતની કામગીરી છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ઘોઘંબા, પંચમહાલ. એક તરફ જ્યારે સરકાર તરફથી ગરીબોને રોજગાર આપવા વિવિધ યોજનાઓ અમલમાં મુકાતી હોય છે, ત્યારે સરકારના વચેટિયાઓ દ્વારા ગરીબોને પૈસા ચાઉં કરી જવાની ઘટનાઓ પણ વારંવાર બનતી હોય છે. ત્યારે ડાંગના દાબદર ગામમાં મનરેગા હેઠળ કામ કરનારા ગરીબોને પણ ભ્રષ્ટાચારીઓના લીધે છેલ્લા 8 મહિનાથી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. મનરેગા હેઠળ કામ કરતા મજૂરોને 8 માસ વીત્યા છતાં પણ મહેનતાણું નથી મળ્યું અને જ્યારે આ મજૂરો પોતાની મહેનતની કમાણી માંગવા જાય છે ત્યારે સરપંચ દ્વારા અપશબ્દો સંભળાવી તેમને અપમાનિત કરવામાં આવે છે. સરપંચ અને તાલુકા વિકાસ અધિકારીને પોતાના પગાર મામલે ફરિયાદ કરવા છતાં તેમની સમસ્યાનો કોઈ નિકાલ નથી આવ્યો અને જ્યારે ન્યૂઝ 18 દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે સવાલ કરવામાં આવ્યા ત્યારે આવો કોઈ મામલો અધિકારી સમક્ષ રજૂ કરવામાં નથી આવ્યો તેવું જણાવવામાં આવ્યું હતું. જ્યારે મનરેગાના મજૂરો તેમનું મહેનતાણું જલ્દી મળે તેવી આશા રાખી રહ્યા છે. અમે છે તો મજૂર અમે પોતે કામ કરેલું હતું ને હજુ છે તો સરપંચે અમને છે તો પેમેન્ટ નથી આપ્યું. કંઈક મજૂરોને કંઈક પેમેન્ટ મળેલ નથી તે બાબતે ધ્યાને આવેલ છે, જેમાં હું મારા થકી જે પણ કંઈક કાયદેસર કાર્યવાહી કરવાની થતી હશે તે હું કરીશ અને મજૂરોને ન્યાય મળે તે મુજબ હું કાર્યવાહી કરીશ. હાલ મારી પાસે આવી કોઈ રજૂઆત કે માહિતી મને મળેલ નથી.